માનગઢમાં સરકારી જમીન, પહેલા કોઈની માલિકીની જમીન એને શ્રી સરકાર કરી દેવામાં આવે, ત્યાર પછી અમુક લોકોને એ જમીન ફાળવી દેવામાં આવે. મેં તો સાંભળ્યું છે પૂર્વ પંચાયત વિભાગના મંત્રી છે એમને પણ આ ધંધો કર્યો છે. તમે સાંભળ્યો છે? મેં જ સાંભળ્યું છે. મારું ગામ દુધોઈ અહીંથી 80 કિલોમીટર થાય. ત્યાં મને વાવડ મળ્યા કે અહીંયા માર્કેટિંગ યાર્ડના કોઈક ચેરમેન છે, ભાગીદારમાં છે. મારી જ્યાં તિજોરી લૂંટવાની હોય અહીંયા ભેગા થઈને જ લૂંટે છે બધા ભાગીદાર. 450 વીઘા તમને ખબર છે એમ? આ તો કોઈક માર્કેટિંગ યાર્ડ નો ગોટાળો હોય કે અમારી પાસે છે. આમાં ઘણી વખત એવું હોય કે ગામની અંદર જયારે ચોર આવે ત્યારે ઘરમાં ચોરી કરવા જવાનું હોય એક બહાર ઉભો રહીને ધ્યાન રાખે, એક અંદર જાય, એક બે નાકા વટીને ઉભો હોય. આવું આપણે સાંભળ્યું છે. 3-4 ચોર ભેગા થાય ત્યારે ગમે એના ઘરનો પટારો તિજોરી લૂંટાય. અહીં કેટલા થયા ભેગા? રણા છે 40 જણા ભેગા થયા તો કેવડી મોટી ચોરી કરી છે. આ ચોરો સાંભળી લે, કાન ખોલીને આજે લાઈવ થી સાંભળતા એ છે, ખબર એ છે. આજે લાઈવ થી સાંભળતા છે. એ ચોરોને પણ કહીએ છીએ કે જગતના બાપની, ખેડૂતોની આ જમીન જે તમે પચાવી પાડવાનો ધંધો આદર્યો છે, જે લોકો આવી જમીનો ખાઈ ગયા છે એને ઘરે જઈને એકવાર પૂછજો તો ખરા. ઉપર વાળો જયારે કૃપાયમાન થશે ને તેથી વાપરે એવું કોઈ નહીં રહે. અમે એને પણ માનીએ છીએ. રાજનીતિમાં આવ્યા ગમે તે હજમ કરી જવાનું. અરે મેં જોયું છે રાજનીતિમાં આવ્યા, સત્તામાં આવ્યા તો ભાજપના નેતા રોડ ખાઈ જાય, ડામર ખાઈ જાય, પથ્થર ખાઈ જાય, બેલા ખાય, ઈટું ખાય, અરે ગટરો ખાઈ જાય, તળાવ ખાઈ જાય, કોકળા ખાઈ જાય, ક્યાંક ને ક્યાંક કેનાલ ખાઈ જાય. અમારે સુરેન્દ્રનગરમાં 100 કરોડના શૌચાલય ખાઈ ગયા છે.